જન્મ દેનારી હારી ગઈ અને મતલબી દુનિયા જીતી ગઈ. સાહેબ, આજે માનવતા હારી ગઈ છે અને કળિયુગ જીતી ગયો છે. એક માએ આખી જિંદગી જેમના સુખ માટે લોહીનું પાણી કર્યું અને આજે એ જ સંતાનોએ એના મૃતદેહને ઠોકર મારી દીધી. મહિપતસિંહ બાપુના વૃદ્ધાશ્રમમાં એક રમીલાબેન નામની વૃદ્ધ માએ છેલ્લા શ્વાસ લીધા, પણ એના નસીબમાં પોતાના સંતાનોના ગભા પણ નહોતા. પહેલા કપૂત દીકરાને સાંભળીએ, જેની પાસે માના અંતિમ સંસ્કાર માટે મિનિટોનો પણ સમય નથી. હેલો. હા, તમારા મમ્મી ઓફ થઈ ગયા છે, તમે આવવાના છો? ના સાહેબ, હું નહીં આવી શકું. નહીં શકો? મારી તમને જાણ કરવાની ફરજ છે. અંતિમ સંસ્કાર માટે લઈ જઈએ છીએ. ના ના, વાંધો નહીં. તમારે જે થતું હોય કરી લો, વાંધો નહીં. પણ મતલબ અંતિમ સંસ્કારમાં ખાલી આવ્યા તો કદાચ એની આત્માને શાંતિ મળે મારા ભાઈ. ના, હું નહીં આવી શકું સાહેબ, મારી બહુ મજબૂરીઓ છે. મજબૂરીઓ છે એમ? કઈ વધારે ચલો. હા ને ભાઈ, સાંભળ્યું ને? આ એ જ દીકરો છે જેણે માના ખોળામાં માથું રાખીને ઊંઘવાનું શીખવ્યું હતું અને આજે એને માના મોક્ષ માટે મજબૂરી નડે છે. પણ હજુ કાળજું ચીરી નાખે એવી વાત તો હવે સામે આવે છે. દીકરી, જેને ઘરની લક્ષ્મી કહેવાય, એનો જવાબ સાંભળીને તમારી આંખમાં જળજળી આવી જશે. જનેતાની લાશ પડી છે અને દીકરી તપાસ કરે છે કે એને મૂકવા કોણ આવ્યું હતું. સાંભળો તેણે શું કહ્યું. તમારી મમ્મી ઓફ થઈ ગયા છે. ઓફ થઈ ગયા? તો આવવાના છો અંતિમ સંસ્કારમાં? ના બાપુ, નહીં આવીએ. હા ને? તમારા ભાઈને બી જાણ કરી, એને બી ના પાડી. ના પાડી? એને મૂકવા કોણ આવ્યું હતું બાપુ? એ છોકરો બનીને જ આવ્યો હતો ને, તો પછી એવું કીધું કે ડ્રાઈવર છે એવું કીધું હતું. એ નહીં, તો હમણાં તમે સોમવારે છેલ્લો ફોન કર્યો ત્યારે ને. એ છોકરો આવ્યો હતો. પહેલા કોણ મૂકવા આવ્યું હતું? યાદ નહીં કોણ મૂકવા આવ્યા કે કેટલા મહિનાથી છે. તો તમને તો દર અઠવાડિયે કહીએ છીએ કે ભાઈ તબિયત ખરાબ છે, પણ તમારામાંથી કોઈને આવું જ ના હોય તો હું કરી બેઠો. ના બાપુ, સોરી, હું તો નહીં આવી શકું. કઈ નથી. ધિક્કાર છે, કરોડો વાર ધિક્કાર છે આવા સંતાનોને. કોણ મૂકવા આવ્યું હતું એ પૂછવાને બદલે જો એટલું પૂછ્યું હોત ને કે મારી માં છેલ્લે શું બોલી હતી, તો કદાચ પથ્થર પણ રડી પડત. એ માં કદાચ મળતા મળતા પણ તમને આશીર્વાદ આપીને જ ગઈ હશે. પણ યાદ રાખજો, જે માના આત્માને તમે જીવતે જીવ વાળી છે એની હાય તમને ક્યારેય સુખી નહીં થવા દે. આજે મહિપતસિંહ બાપુએ માના દીકરા બનીને એને અગ્નિદાહ તો આપ્યો છે, પણ સમાજ તરીકે આપણે બધા હારી ગયા છીએ. અંતમાં તો હું એટલું જ કહીશ કે આ કળિયુગમાં એક કહેવત સાચી પડી રહી છે. માતા કુમાતા નથી થતી, પણ પુત્ર કપુત્ર જરૂર થાય છે. ત્યારે તમારું શું માનવું છે આ ઘટના વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ અપડેટ માટે લલકાર ન્યૂઝને લાઇક, શેર અને ફોલો જરૂરથી કરજો.